જય મુરલીધર જસમાત. જય મુરલીધર. જય માતાજી વાસુર મામા. અરે જય માતાજી. અરે કોણ ભાણો દેવરાજ? હા મામા, મને થયું ચાલ મામાને ઘરે આટો દઈ આવું. અરે ભાણા, તું તો ઘણો બધો મોટો થઈ ગયો છે, પણ ભાણા મેં પણ તારા આપાને કીધું તું કે સાથે દીકરા દેવરાજને તેડી લાવજો, કારણ કે ડાયરાની અંદર બે ચાર આહિર વધારે હોય તો ડાયરામાં રંગ જામે. અને હા દેવરાજ, આજ મારી રેલીએ ડાયરો ભરાણો છે, મોટા મોટા મહેમાનો આવ્યા છે, અને દેવીપુત્ર ગઢવી પણ હમણાં આવવા જોઈએ. શું મામા, દેવીપુત્ર ગઢવી પણ આવવાના છે? હા ભાણુભા, દેવીપુત્ર ગઢવી પધારી રહ્યા છે. તો મામા તમે બેસો, તેમનું સ્વાગત હું કરું છું. ગઢવી ખમા સિર પડે અને ધડ લડે એના વધામણા વૈકુંઠમાં હોત. અરે વાસુરાબા, જય મુરલીધર. જય મુરલીધર ગઢવી, પધારો ગઢવી પધારો. અરે ગઢવી,
આજ મારી દીકરી સોનનો જન્મદિવસ છે. મારી ડેલીએ મોટા મોટા મહેમાનો પધાર્યા છે. તો આજે મહેમાનોને તમે કાળા કસુંબા ઘોરી ઘોરીને પાઓ. અરે વાસુર આપા, આજે આપણે આ હીરોની સભા ભરાણી છે, તો હું મનોજભાઈ અને સુરેશભાઈને આમંત્રણ આપું છું કે અમારી સભામાં હાજર થાય કસુંબા લેવા માટે. હાલો મનોજભાઈ ને સુરેશભાઈ. હા, મહેશભાઈ પણ આવે સાથે. હાલો દેશી છે. હાલો હાલો એમ કહેતો હાલો 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 થોડોક અવાજ દેજો. હાલો 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 હવે કઈક ફરતું થયું. હા હાલો હાલો પ્રેક્ષક મિત્રો જે આ બાજુ આવી રહ્યા છે, અહીંયા જગ્યા નથી માટે ત્યાં જ બેઠા રહે. હવે આ બાજુ કોઈ આવે નહીં, ત્યાં જ બેઠા રહે, કારણ કે અહીંયા રમવામાં તકલીફ પડે. તમે અહીંયા આવર જવર કરતા હો તો. ભાઈ શાંતિ જાળવજો ભાઈ, અવાજ બહુ થાય છે ભાઈ. હે આપા, આ સડતો કેમ નથી? પણ 10-12 વાર તો હાથમાં લઈને પી ગયો, મોટો ઘૂંટડો આમાંથી પી ગયો. પણ કહુંબો બધાય કે કડવો હોય તો આ તો મને તુરો લાગે છે. આ મારા હવે જાજુ આ ઊભા છે એટલે કાંઈ કહેવાય નહીં, પણ આ મને એમ છે આમાંય ભેળસેળના ધંધા ચાલુ કરી રહ્યો એવું દેખાય. આમાં અફીણ વાઈટું હોય છે કે નકરો ધતુરો જ હલાવીને દઈ દીધો હોય છે, પણ કાંઈ સડતો જ નથી. આમાં પાથરીને ફાકી જેટલી અસર નો થઈ. હા હાસુકા નથી થયો. જવાબ ઓરે હે આપા, આ બધું ફરે છે મને સડે જ નહીં. અરે ભાઈ રાવના કઈ ઘઉં સડતા એ તો કોઈ દી ન પીધા હોય એને સડે. આપણે રોજ નું થયું સડે ખરો. એ જવાબ બાકી ઘઉંબો એટલે ઘઉંબો ભારે મોજ આવી. અવાજ નહીં, હિલો મત. બાકી ઘઉંબો એટલે મોજ આવી ગયો. બાકી આ ડાયરો જમી ગયો ને ઘઉંબો પીવાઈ ગયો.
આપણી આ મોજમાં તબલસી તને ઇનામ દેવું બસ. એ તારે મારી ઘરે ચા પીવા આવવાનો છે ચા. અને તું ચા પીવા ન આય તો તને મારા દીકરાના હમ. અને ચા પી અને મારા દીકરાના હાથમાં 10 ની નોટ નો દે તો તને તારા દીકરાના હમ. બાકી તો કહુંબો કોને કહેવાય કે જે બાપ પીએ ને દીકરો, બાપ પીએ ને દીકરાને સડે ને દીકરો પીએ ને ઘરને સડે ને ઘર પીએ ને તાલુકાને સડે ને તાલુકો પીએ ને જિલ્લાને સડે અને જિલ્લો પી જાય તો ટાણા ટક વગરના જો હળિયું કાઢે અને પછી ટાણા ટક વગરની કોકની બાડીયું બિસ્તરા પોટલા લઈને બસમાં સડી જાય ને કહુંબો કહેવાય. બાકી આને તો કસુંદો કહેવાય બાપા, કસુંદો. એ મૂર્ખ નાગલા, તારી ગાંડે મૂક. એલા નાગલા, તું તો હમણાં ભેંસો ચારતો હતો અને એટલે અહીં ક્યાં થયો? લ્યો સાંભળો, આ ઘર મારું, ફુવા મારા, બેહું મારી, તો હું ગમે અહીંયા રાખું, તારે શું કામ? ખરેખર મહેમાન આવા હારા નહીં જો મામા, ભાઈ, શાંતિથી મહેમાન આ ગતિ નાગલો કરને. એને ભેંસોને ક્યાંક મૂકી આવ્યો છે. આ સાળિયારા કહેવાય. આના કરતા નિરાતે મહેમાન ગતિ કરી અને ઘરે હવની વહી જતા હોય તો શું વાંધો? એ તારી ગાંડાઈ મૂક. અને ભેંસુ ક્યાં છે? હવે ઈ આપણા સાહટિયામાં રહી. અરે મૂર્ખા, ભેંસુને કઈ સાહટિયામાં મુકાય? તી નો મુકાય. તમને આમ ખબર છે આ શિયાળાની ટાઈટ પડી હતી, સાહટિયો હરખો ઉગતોય નતો. મને એમ કે ભેહું સાહટિયામાં બાંધો ને પોદરા બોદરા કરે તો કઈક સાહટિયો જામે. અરે શું તારું કપાળ સાહટિયો જામે? ઈ ગાંઠનો બધો ખૂંદી નાખે. જા ભેંસુને બાંધીને આવજે. બાંધી આવું હા. તો સાહટિયામાં લઈને જીરામાં બાંધો. અરે ગાંડા, જીરામાં નો બંધાય. કાંઈ ખીલે બાંધી નીર નાખીને આવજે. ખીલે બાંધી નીર નાખીને આવું હા. તો પાવન બંધ ને. પાઈને આવજે કીધું ને તને. પણ બૂટ સેમ્પલ મોજા કાંઈ નથી આવ્યું. અહીં આવી જાહે. હા તો ઈ પવાઈ જાય. બાકી અરે વાસુર આપા, આજ આપણે ફરી સભામાં કાવા કસુંબા પીધા પછી મારા ગળે એક વાત યાદ આવે છે. અરે ગઢવી, તમારે વાત કેવી હોય અમને પૂછવાનું ના હોય, ઘણી ખુશીથી જણાવો. અરે વાસુર આપા, આ તમારી પુત્રી સોન અને ભાણેજ દેવરાજ એ બંનેનું સગપણ થઈ જાય તો દૂધમાં સાકર ભળી જાય. વાહ ગઢવી વાહ, તમે તો મારા મનની વાત કરી નાખી. હું પણ દેવરાજને જોઈને એમ જ વિચારમાં પડ્યો હતો, કેમ જસમાત અશક પણ આપણે રાખીશું ને. અરે વસ્તુરભાઈ, તમે ક્યાં 25 ગામના પટેલ અને ક્યાં હું? મારે ગામમાં નહીં ખોરડું અને સીમમાં નહીં ખેતર. હું તમારો વડિયો ક્યાંથી થાઉં ભાઈ? હા જસમાત, ભલે તારે ગામમાં ખોરડું નથી, સીમમાં ખેતર નથી, પણ તું મનનો બહુ મોટો છે. અને હા આ જસમાત, દેવી પુત્ર ગઢવીએ નાખેલ વેણ આપણા આહિર ખૂટથી પાછું ના ધકેલાય. ભલે વસ્તુરભાઈ, તમારી ઈચ્છા હોય તો કોઈ મારી ના નથી. અરે ગઢવી, અમે નાનપણના મિત્ર આજે વેવાય બન્યા છીએ, તો હજી 2-4 રંગભરી વાત જવા દો. હવે જવાની રજા લો. જય માતાજી, જય મુરલીધર. જય મુરલીધર ગઢવી, આમ ક્યારેક ક્યારેક પધારતા રહેજો.